કારણ કે ધર્મ આદિ છે, અનાદિ છે. ધર્મ કોઈ ચલાવ્યો નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, રામ, કૃષ્ણ ધર્મ નથી ચલાવ્યો, ધર્મની સાથે ચાલ્યા છે. આપણા સનાતન ધર્મની કોઈ તારીખ નથી. તમને કોઈ ન બતાવી શકે કે હિન્દુના ધર્મની આ તારીખ છે. આ જગતમાં એક જ ધર્મ છે સનાતન, બીજો કોઈ ધર્મ નથી, બીજા સંપ્રદાયો છે, એની તારીખ છે. કોઈ 200 વર્ષથી ઊભા થયા છે, કોઈ 1000 વર્ષથી, કોઈ 500, કોઈ 2000, બધાની તારીખ છે. સનાતન ધર્મની કોઈ તારીખ નથી. એ તમારો ધર્મ છે. આજે આપણે ધર્મની વાતો કરીએ છીએ, ધર્મના નામે ભેગા થઈએ છીએ, પણ ધર્મને પાળીએ છીએ ક્યાં? ધર્મને પાળશો તો જ તમારી રક્ષા છે. ધર્મ પાળવા માટે ઘર છોડીને ભાગી નથી જવાનું, સાધુ નથી બનવાનું. જે સાધુ બન્યા છે એના સંગમાં રહેવાનું છે. જે સાચા સંતો છે એની સાથે રહેવાનું છે. એ કેમ કરવાનું છે? કૃષ્ણ રડતા રડતા બોલે, અર્જુન અભિમાન છોડી, કપટ છોડી કોઈ સંતના ચરણમાં જા, એની સેવા કર. સેવા એટલે પગ દબાવવા નહીં હો ભાઈ, એ કેમ કર. આ કૃષ્ણના શબ્દ, કજા કો રોક દેતી હૈ सम्मा दुआ रोशनों की, भला मंजू है अपना तो खिदमत कर कोई फकीरों की. ફકીર માને જેનું દુનિયામાં કોઈ ન હોય, ફકીર માને જગતના કલ્યાણ માટે જીવતો હોય, ફકીર માને એનું કામ પરમાર્થનું જ હોય. આનું નામ જ સંત કહેવાય છે. આવા લહેરગીરી બાપુ જેવા સંતો તમે બહુ ભાગશાળી છો, એની નજીકમાં રહ્યો છો. હજારો વર્ષ સુધી આ ધરતી પ્રાર્થના કરે ને, ત્યારે આવો કોઈ ઓલિયો પુરુષ આ જગતમાં આવતો હોય છે સાહેબ. તમારા મારા લાખો જન્મ થાય છે, કીડા મકોડાની ઘોડે મરીએ છે, પણ સંતો આપણી ઘોડે જન્મે છે, પણ આપણી ઘોડે મરતા નથી. આપણે લગ્ન થાય ત્યારે ગીતો ગાઈએ છે, અને કોઈ મરે તો રોઈએ છે. ત્યારે સંતો જન્મે ત્યારે એના ગીતો નથી ગવાતા, એની પ્રાર્થના થાય છે. અને જ્યારે શરીર છોડે ત્યારે એની પાછળ કથાઓ, કીર્તનો થાય છે, ભંડારાઓ થાય છે, રોતા નથી. અમારા સાધુઓમાં રોવાની મનાય છે. કોઈ ગુરુ સમાજ જાય, કોઈ સંત જમા જાય, અમે ભજન કરીએ, કીર્તન કરીએ, સંતોને બોલાવીએ, એની સેવા કરીએ ને જમાડીએ. આપણે મરીએ છીએ, સંતો મરતા નથી. મારા ગુરુદેવ કહેતા હતા, એક દિવસે અમને દ્વારકાથી દિલ્હી જવાનું થયું. પાંડવોની રાજધાની છે, એનું નામ ઇન્દ્રપ્રસ્થ હતું. અને બધાને બોલાવીને કીધું, મારે વાર લાગશે, આ યુવાન છોકરા છોકરીઓ ન બગડે એટલે સંતોને લાવજો, આવી કથા કરાવજો, પછી જે આવે ને ઉતારા આપજો, બહારથી મહેમાનોને રાખજો, બધાને જમાડજો, ગામના હોય તો ગામનાને જમાડજો. આવું કરજો ને તો છોકરાઓ બગડશે. ભગવાન જતા રહ્યા, અને ડોહલાવે કોઈ ધ્યાન આપ્યું નહીં. છોકરા દારૂડિયા થઈ ગયા. ભાગવત વાંચો, આમાં લખ્યું છે. અને એ દારૂના નશામાં આવી કથા ચાલતી હતી બહાર ગામમાં તો સાધુને બોલાવ્યા નહીં, અને સાચા સાધુ જલ્દી ગામમાં જાય નહીં. આ લહેરગીરી બાપુ કોઈના ઘરે જાય ભાઈ, કોઈના ગામમાં? આનું નામ સંત. અને જો આવી જાય તો તમારા જન્મના ફેરા ટળી જાય સાહેબ. સાચા સંતો જેના તેને ઘેરે જ્યાદા ભટકતા નથી સાહેબ. દ્વારકાધીશ ગયા, છોકરાઓ દારૂમાં ડૂબ્યા. એક પુરુષને સ્ત્રી બનાવી અને આવી કથા ચાલતી હતી. ત્યાં સંતોની સામે કીધું કે આને દીકરો આવશે કે દીકરી. આમાં લખ્યું છે તે કહું છું, આગળ કથા આવશે, પણ તમારી પાસે ટાઈમ ઓછો એટલે પહેલા હમલાવી દઉં, એટલે મને દોષ ન લાગે. સંતોએ કીધું, નશામાં મંદિરોમાં ન જવાય, નશો કરીને સંતો સામે ન જવાય, નશો કરીને કોઈ ધર્મસ્થાનમાં ન જવાય. તમે નશામાં છો, કાલે પૂછજો, અત્યારે ઘરે જાઓ. પણ પેલા એ કીધું, નહીં, આટલી બધી પબ્લિકનો સમય બગાડો છો, આટલો મોટો ખર્ચ કરાવો છો, તો તમે બતાવો. અને દીકરો આવશે દીકરી. ત્યારે સંતોને, સાપને ને સિંહને સંસેડાય નહીં. સંતોને સંસેડા, સંતોએ સાપ આપ્યું. ના તમારા ઘરે દીકરી જન્મશે, ના દીકરો જન્મશે, આમાંથી એક લોઢાનો ટુકડો જન્મશે અને તમારા કુળનો નાશ કરી નાખશે સાહેબ. આનું પરિણામ મુસ્લેહ અનંતે અનંતે મુસલમ વંશો નાશમ, તમારા વંશનો નાશ થઈ જશે. અને લોઢાનો ટુકડો નીકળ્યો સાહેબ, વાટી વાટીને દરિયામાં નાખી દીધો. દરિયો કોઈના પેટમાં રાખતો નથી, એટલો ટુકડો વધ્યો, નાખી દીધો. એક માછીમારે લીધો, માછીમારે ફેંક્યો, એક અડધી લીધો. અને તમે બધાએ જાણો છો, તમે સાંભળ્યું હશે, ન સાંભળ્યું તો પ્રભાસ પાટણમાં જાજો, હજી બેઠો બેઠો દ્વારકા વાળો રોવે છે. ધ્યાનથી મૂર્તિ સામે જોજો, તમને રોતા દેખાશે અને કહેશે કે મારા છોકરાની દશા થઈ એવી તમારી ન થાય. માટે સંતોની પાસે જાજો, શાસ્ત્રોનો સંગ કરજો, સારાનો સંગ કરજો.
જેને તેનો નહીં. જો આમાં કોઈ નશા કરી નથી બેઠો, ડાયરામાં બધા નશામાં જ બેઠા હોય સાહેબ. કોક જ હશે હરિના લાલ. હમણાં તળાજામાં કથાથી રાતે મને લઈ ગયા, બે ભાન થઈને પડ્યો સાહેબ. સંતવાણી કથા કીર્તનમાં નશા, કોઈ આમાં નશો કરીને નહીં આવ્યો. જો સમજદાર છે નહીં આવે, ને તને આપણે કોઈ મના ન કરી, પણ આવશે જ નહીં, એને ખબર છે. અને એ સંતોએ સાથ આપ્યો. ભગવાન કૃષ્ણ પધાર્યા, ખબર પડી. કથા આગળ આવશે. આ ભાગવતમાં લખ્યું છે, હું તમને આગળ બતાવીશ. આ તો પહેલો દિવસ, એટલે તમને એક્ઝામ્પલ આપું, એનું પરિણામ આપું, એનું દર્શન આપું કે તમે 7 દિવસ સાંભળો. અને કૃષ્ણ આવ્યા, યાદવો રડ્યા છે કે તમારા છોકરા હવે દારૂ પી. કથામાં સત્સંગમાં સંતોને સંછેડ્યા, સંતોએ સાથ આપ્યો. 7મા દિવસે આપણે બધા બસ. ભગવાન બહુ રડ્યા. હે યાદવો, હે વૃદ્ધો, હે વડીલો, હું તમને કહી નહીં ગયો, આ છોકરા બગડે એટલે સત્સંગ કરાવજો. હવે તમને કોઈ નહીં બચાવે. તમારા માટે મહાદેવ સાથે હું લડ્યો, દૈતો સાથે લડ્યો, દેવ સાથે લડ્યો, ઇન્દ્ર સાથે લડ્યો, પણ હું તમને રોજ કહેતો હતો કે સાધુને બ્રાહ્મણને સતાવશો, હું નહીં બચાવી શકું. હવે તમને કોઈ નહીં બચાવે. 7મા દિવસે દ્વારકા ડૂબશે, બધા બે મોત મરવાના, પણ મરવું જ હોય તો ચાલો પ્રભાસ પાટણ જઈએ, મહાદેવને પ્રાર્થના કરીએ. એ મૃત્યુનો દેવ છે, એને દયા આવી જાય તો સારી રીતે આપણું મોત થાય. અને બધા સોમનાથમાં આવે, પૂજા કરી. મહાદેવની સામે કૃષ્ણ રોયા છે કે હું ભગવાન હોતા હોય, માનવ બનીને આવું, મને જીવવાની ઈચ્છા થાય, પણ મારા છોકરાઓના પાપે મારે મરવું પડશે. મહાદેવ, હે મૃત્યુના દેવ, ક્ષમા કરજે. તારા સંતો, તારા ભક્તોને મેં સંછેડ્યા, મારે મરવું પડશે. હું ન મરું તો સંતોને કોઈ માનશે નહીં. સંતોએ કીધું તમારા વંશનો નાશ થશે, મારે મરવું પડશે. હે દુનિયાના લોકો, મારા કુટુંબની જે દશા થઈ એ તમારા કુટુંબની ન થાય, મારા પુત્રોની જે દશા થઈ એ તમારી ન થાય, માટે આ સાંભળી હૃદયમાં ઉતારજો, મને યાદ કરજો. અને ભગવાન શંકરને પ્રાર્થના કરે છે, હે મહાદેવ, બીજો જન્મ માનવનો મળે ને તો સૌરાષ્ટ્રમાં આવજે. કાઠિયાવાડ જેવો કોઈ દેશ નથી. તમે બહુ ભાગશાળી સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની છે, સતીઓની જતીઓની છે સાહેબ. સૌરાષ્ટ્રમાં જેવા સંતો થયા, અને સૌરાષ્ટ્રમાં જેવી તમે સંતોની સેવા કરો છો એવી ક્યાંય નથી થતી સાહેબ. હું 45 વર્ષથી પાલનપુરમાં ફર્યો છું, મને કોઈ પૂછતું નથી સાહેબ. ત્યાં કોઈ એવા સંત નથી, અને છે તો એની પાસે કોઈ જાતું નથી. આજના લોકો દોરા ધાગામાં પડ્યા છે. બસ દેવના નામે લોકો ખોટા ઢોંગ કરે, કોઈ ધૂણે એને માને છે. અને કોઈ સાધુ પાસે જાય કેટલું પૂછે, આશીર્વાદ આપો, મારા છોકરાને લગ્ન થઈ જાય, દુકાન હારી હાલે, ધંધો. તમારા ધર્મગુરુ પાસે આવું પૂછાય? અરે કોઈ સંતને પૂછો કે તમને શાંતિ મળી એવી અમને મળે. તમે રોજ વહેલા ઉઠો, આખો દી પ્રભુ ભજન કરો, સ્મરણ કરો, આવા પરમાર્થના કામ કરો, અમને પણ આવું કરવાનું મન થાય. કોઈ રસ્તો બતાવો, આવું સંતને પૂછાય. આજકાલ અમને મળે, બાપુ અમારા છોકરાને લગ્ન નથી થયા, મારા નથી થાય, તારા છોકરાને થાય. આ પૂછવાનું છે? બાપુ દયા કરો, અમારો ધંધો હારો ચાલે. એટલે ધંધો હારો તો તમે આમાં આવતા, આવું જાણતા તો ઓફિસ ના નાખતા. પેલો નાખીને બેઠો છે ને, 5000 તો ની ફીસ અંદર જવાની બહાર કૃપા આવી જાયગી. દુનિયા માને નહીં? નહીં સાહેબ, સેવાથી સુખ મળે છે. સુખદેવજી મહારાજ કહે છે, ભાઈઓ, આ કથા અમૃત જેવું કોઈ અમૃત નથી. આ જગતમાં 3 અમૃત છે: કથા અમૃત, નામા અમૃત. ભગવાનનું ભજન કરો, ભગવાનનું કીર્તન કરો, ભગવાનની કથા સાંભળો, નામા અમૃત, કથા અમૃત. અને ગાયનું દૂધ છે અમૃત. બાકી કોઈ અમૃત નથી. તમે આટલા ખેતીવાડી કરનારા, આટલા સાધનમાં રહેનારા, આટલા સુખી, અને તમારા ઘરે ગાય ન હોય, તમારા પરિવારને ગાયનું દૂધ ન મળે તો રૂપિયાને શું બટકા ભરવાના સાહેબ? એને શું બાળીને ખાવાના? ગાયનું દૂધ અમૃત છે. સુખદેવ બોલ્યા છે. મહારાજ શિકાગોમાં 5000 માણસોની વચમાં વિવેકાનંદને પૂછ્યું કે આ જગતમાં અમૃત કોને કહેવાય? તો વિવેકાનંદ બોલ્યા, ગાયના દૂધને અમૃત. હારામાં હારું દૂધ કોનું?
વિવેકાનંદ કીધું ભેંસનું. કેમ? કે ભેંસનું દૂધ ખાવાથી બુદ્ધિ બગડે, બુદ્ધિ જાડી થાય, કામ વાસના જાગે, પાપ જાગે. પણ ગાયનું દૂધ નથી, એ ગાયનું દૂધ અમૃત છે, એને પીવાથી ઈશ્વર તરફ લઈ જાય છે. કારણ વિવેકાનંદ કહે છે ભેંસને માં નથી કહેવાતી, દેવને માં નથી કહેવાતી, ગાયને મેં માં કહીએ છીએ. વિવેકાનંદ બોલ્યા કે શું? ગાયના લીધે મારું અકાળ મૃત્યુ થયું, ગાયના લીધે મારે આ ભોગવવું પડ્યું. વિશ્વ હમણાં બોલશે. હે હિન્દુઓ જાગો, તમારી બેન દીકરીને ખૂબ ભણાવો, ખૂબ લાડ લડાવો. કારણ કે ગાય, ગંગા ને ગૌરી જે દેશમાં સુરક્ષિત હોય એ દેશ વિકાસ છે, એ દેશ સંસ્કારી બને. તમે વિકાસ બહુ કર્યો પણ પાછળ વિનાશ તરફી દોડી રહ્યા છે. આ મોબાઈલે જુઓ, એનો સારો ઉપયોગ કરો તો સારો છે સાહેબ, ને તો આપણી બુદ્ધિ ખરી ગઈ. આ મોબાઈલ આવ્યા પછી પ્રેમ ભાવ ઘટી ગયા સાહેબ. એકબીજાની સાથે બેન ખાતા, બોલતા, પ્રેમ કરતા ઓછું થઈ ગયું. તમે જુઓ, જડી પાસે જુઓ. મોબાઈલ રાખવો ગુનો, એનો સદુપયોગ કરો, એનો દુરુપયોગ ન કરો મારા બાપ. આપણા દેશમાં પેલા ગુરુકુળ હતા, પેલા સાધુ બ્રાહ્મણો બાળકોને ભણાવતા હતા, સાથે સાથે સંસ્કાર આપતા હતા, સ્કૂલો કોલેજોમાં ભજન ગવાતા હતા, પ્રાર્થના થતી હતી. સાધુ સંતો કેવા હોય, ગાય એટલે શું, આ દેશને, નાના બાળકોને સંસ્કાર રેડવામાં આવતો હતો. આજે બધું ભૂલાયું સાહેબ. આ કથા એના માટે. સુખદેવજી કહે છે ગાય અમારી માં છે. વિવેકાનંદ બોલ્યા છે શિકાગોમાં, અમે ગાયને માં કહીએ છીએ, અને ગાયને માં કહીએ એટલે અમે પથ્થરની પૂજા કરીએ છીએ, અમે નદીઓને માં કહીએ છીએ. પણ ગાયની સેવા કરો તો જ તમને. નદી એટલે શું? ખાલી ગંગા કહેવાતી નથી. ગંગાનો અર્થ શું? ગાયની સેવા કરો તો ખબર પડે. કારણ કે ગાયના મૂત્રમાં ગંગાજી છે. લક્ષ્મી એટલે શું? ધન એટલે શું? રૂપિયો એટલે શું? જાણવું હોય તો તમારે ગાયની સેવા કરવી પડે. કારણ કે ગાયના સાણમાં લક્ષ્મી છે. આ હનુમાનને જાણવો હોય તો તમારે ગાયની સેવા પડે. કારણ કે ગાયના પૂછડામાં હનુમાન ઊંધો લટકે છે. તમારે કૃષ્ણને જાણવો હોય તો ગાયની સેવા કરવી પડે. કારણ કે ગાયના મોઢામાં કૃષ્ણ બેઠો છે. ચંદ્રમા મનસો જાત સૂર્યો જાયત. ગાય બ્રાહ્મણ ઈશ્વરનું મુખ છે. બ્રાહ્મણો મુખમાં શીલા. તમે કાંઈ ન કરો, કોઈ ત્રિકાળદર્શી બ્રાહ્મણને જમાડો એટલે તમે રાજ સૂર્યયજ્ઞ કરી લીધો સાહેબ. તમે કાંઈ ન કરો, ગાયને પેટ ભરીને ખવડાવો એટલે જેટલી ભારતના તીર્થો છે તમે કરી લીધા સાહેબ. આ મહિમા છે. અને સુખદેવ કહે છે ભગવાન શંકરને ગાય બહુ વાલી છે, એટલે શંકર નંદીની સેવા કરે છે કે તારી માં સારા જગતને ધર્મ આપે છે. ગાય ધર્મની માં છે. ધર્મ એટલે ભગવાન. સુખદેવજી બોલ્યા છે કથા વેચાય નહીં બાપ, તમે સાંભળો. ઈશ્વરે તમને આપ્યો તો મદદ કરો, પણ તમે એમ કહો અમને આપો, અમે રૂપિયા આપીએ. કેટલા રૂપિયા થાય? અને કથાવાળો કે કેટલા રૂપિયા થાય? તો બે સોદાગર છે, બે પાપના ભાગીદાર છે. સુખદેવજી કહે છે હું પાપથી બહુ ડરું છું. એ તો કાળા માથાનો માનવી નથી બળતો. રામ પણ પાપથી ડર્યા છે. હમણાં કથા આવશે. કૃષ્ણ પાપથી ડર્યા છે, શંકર પાપથી ડર્યા છે. આજનો માણસ સમજે ભગવાન આંધળો છે, ભગવાન બેરો છે. લઈ લો, લૂંટી લો, વિશ્વાસઘાત કરો, ઠગી લો, હરામનું ભેગું કરો. બસ આજ લોકોને આ સૂજે છે. હરામનું કોને પચ્યું છે, અનિતિનું કોને પચ્યું છે? આપણે તો કાલે મરશું, પણ અનિતિનું હશે તો છોકરા દુઃખી થઈ જાય. પાંડવો ગયા, આજે પરિસ્થિતિ બે મોત મરવા તૈયાર થયો. કારણ અનિતિનું ધન ઘરમાં આવ્યું. કથા આવે છે. મારે આમાં લખ્યું તે જ બોલવાનું, તમને મેણા મારવાના નથી, આપણે કોઈની નિંદા કરવા નથી ભેગા. ત્યાં કથા છે. આ વ્યાસ ગાદી પર બેસીને આમાં લખ્યું તે ન બોલી શકાય તો વ્યાસ ગાદી પર બેહવાનો કોઈનો અધિકાર નથી સાહેબ. આ ગપ્પા માતા માટે, દુનિયાદારીની વાતો કરવા માટે વ્યાસ ગાદી નથી. તમે દસ્તા નાખો, પણ ખાલી ભગવાન માટે તો બોલો. આજે લોકો ભગવાન માટે ઓછું બોલે છે, દુનિયાદારીની વાતો બહુ આવે સાહેબ. દુનિયાદારીની વાતો કરવી હોય તો વ્યાસ ગાદી પર ના બેહો, ખુરશી પર બેહીને બોલો. આ ડોંગરેજી બાપાના શબ્દ છે, મારા નહીં. ડોંગરેજી બાપાની કથાઓ આવે છે યુટ્યુબમાં, જોજો તમારા મોબાઈલમાં. એમાં કોઈ મસાલો નહીં આવે, કોઈ ગીતો નહીં આવે, કોઈ સંગીત. એ તો પોતે રોતા રોતા કહેતા આ કથા રોવા માટે છે, આ કથા રડવા માટે છે, આ કથા સમજવા માટે છે, આ કથા સુધરવા માટે છે. ધ્યાનથી સાંભળો. આવો અવસર તમને નહીં મળે. ડોંગરેજી બાપાએ ક્યાંય રૂપિયો લીધો નહીં કથામાં સાહેબ. જ્યારે ડોંગરેજી બાપા હતા ત્યારે કોઈ કથાકાર નહોતો. લાખો માણસો સાંભળતા સાહેબ. જેને બાપાને સાંભળ્યા છે, જોયા છે, એને મારા પ્રણામ. એને ક્યાંય રૂપિયો લીધો નહીં સાહેબ.
ક્યાંય આશ્રમ બનાવ્યો નહીં, લાખો માણસોની કથા સાંભળતા. મેં બહુ એમને સેવા છે. એ મારા ગુરુ નહોતા પણ મેં એને મનથી ગુરુ માન્યા. જ્યારથી એમના ચડમાં ગયો હજી મેં એની પૂજા નથી છોડી. એને મને સદગુરુ મેળવી આપ્યા છતાં મેં એને આ ડોંગરીજી બાપા છે, આ મારા સદગુરુદેવ ભગવાન છે સાહેબ. આ બાપાએ મને જગાડ્યો. તમારી ઘોડે હું પણ કથામાં સાંભળતો હતો. મારા પૂર્વના પુણ્ય જાગ્યા, હું જાગી ગયો. મારા બાપ જે ગુરુ મને મળ્યા એવા ગુરુ તમને મળો, તમને મળો મારા બાપ. ઈશ્વર તમને આવા ગુરુ, આવા ગુરુ મળી જાય સાહેબ. આ જગતમાં બધું મળે છે પણ માં અને ગુરુ એ ભાગ્ય મળે છે. દેવજી રોતા રોતા બોલ્યા, રાજન મારી સામું જો, હું આગલા જન્મમાં પોપટ હતો ભાઈ. ભગવાન શંકર માં પાર્વતીને કથા સંભળાવતા હતા. માં સૂઈ ગઈ અને હું જાગી ગયો સાહેબ. આ તારી સામે બેઠો છું. મેં શિવના મોઢે સાંભળ્યું, તને કહું છું મરવું પડશે. આ જગતમાં જે જન્મે છે મરે. તમે ગમે એટલા ધમ પ્રસાડા કરો, ગમે એટલી કમાણી કરો, કમાવું જોઈએ પણ યાદ રાખજો સાથે નહીં આવે. સાથે બે વસ્તુ આવે છે, પુણ્ય અને પાપ. હે રાજા, માટે કથા સાંભળ બાપ. આ કથા તારું કલ્યાણ કરશે. પછી તારે જન્મવું નહીં પડે, પછી મરવું નહીં પડે. આ બધા જીવો માના પેટમાં ઊંધા લબડે છે. માનું મળમૂત્ર મોઢામાંથી જાય છે પણ ભાગ્યો જન્મ્યા પછી ભૂલી ગયો હું કઈક છું, મેં કર્યું, મારી પાસે એટલા રૂપિયા છે, હું કુટુંબ વાળો છું, હું મોટો છું, આજે એને માર્યો, કાલ આને મારીશ, હું મોટો યજ્ઞ કરીશ, હું ધર્મ કરીશ. કૃષ્ણ કહે છે આવા લોકોને વારે વારે નીચ યોનિમાં નાખું છું, કારણ કે એને હરામનું જ ભેગું કર્યું હોય. 16મો અધ્યાય 4થો શ્લોક વાંચજો. ગીતા એટલે ભગવાનની વાણી. ભાગવતનો સાર ગીતા છે, સર્વશાસ્ત્રોનો સાર ભાગવત છે. સુખદેવજી કહે છે રાજન, એક તરફ અમૃત છે, એક તરફ કથામૃત છે. પરીક્ષિત ઉભા થયા, સુખદેવજીના ચરણમાં પ્રણામ કરે, મને કથા સંભળાવો. દેવતાને કીધું મારે અમૃત નથી પીધું. જુઓ તો ખરા આ કથામાં કેટલી શક્તિ હશે. અમૃતની ના પાડી, કથામૃત સાંભળ્યો. અને કથા સાંભળ્યા પછી ભગવાનનું વિમાન આવ્યું. પરમાત્મા ચતુર્ભુજે પ્રગટ થયા, પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો. સંતો જોતા રહ્યા. સુખદેવની આંખમાં આંસુ આવી ગયા. મારી કથા ઉગી ગઈ બા, મારી કથા સફળ થઈ. બ્રહ્માને ખબર પડી. બધા શાસ્ત્રોને એક તાજવામાં મૂક્યા, એક તાજવામાં ભાગવત મૂક્યું તો ભાગવતનું પલ્લું નીચે થયું. બ્રહ્માને પણ બોલવું પડ્યું, ધન્યમ ભાગવતે કથા વાર્તા શ્રુત્વા મનુષ્યાના મૃત્યુ લોકે સદા ધન્ય છે લોક. જે ભાગવતની કથા સાંભળે, બધા શાસ્ત્રોનો સાર છે. અડધો શ્લોક સાંભળે, બહુ પાર થઈ જાય. 1 કલાક આમાં બેસી જાય, જન્મ મનથી બચી જાય. 7 દિવસ સાંભળ્યાનો તો શું કહેવું સાહેબ. માટે એક સંતનું આયોજન છે. કથામાં બહુ તાકાત છે. નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા કે લાય ગામે ગામે લોકો મંદિરો બનાવી રહ્યા છે, લાય લોકોની ભાવના જોઉં. અને નારદજી આવ્યા તો ખૂણે ખૂણે ગાયોને દેખી કચરા કાતી. મહાત્મા બહુ રડ્યો. આને ભારત કહેવાય, આનું નામ ભારત છે. ભારતમાં તો દેવતા કરતા પણ મનુષ્યો ભાગ્યશાળી કે જીવે છે. પેલો બેઠો બેઠો તળાવના કિનારે બેઠો તો એક બાપુ નીકળ્યા ને કીધું ભાઈ કોટિયામાં કથા ચાલે છે, કઈ બાજુ જવાય? પગ લાવતો તો બેઠો બેઠો. પેલો કે મોઢામાં મગ ભર્યા છે, બોલ ને. એટલે ઈશારો કર્યો. પેલા કે શું ઈશારો કરે? કે તળાવ પાણીમાં કોણ બેઠું છે? ભેંસ. હા ભેંસ બેઠી છે ને. બોલે હા જોઈ કેટલી આળસુ છે, આખો દી પાણી દે, ઘરે જઈને પાણી પીવે, એનું દૂધ હું ખાઉં છું, એટલે આમ આમ થાઉં છું. રાખો ભેંસ. સાધુના આશ્રમમાં ભેંસ નહીં મળે હો. ભારત છોડીને કોઈ દેશ ભેંસનું દૂધ નથી પીતો. તમારા ઘરમાં ટીવી છે, જોજો ડિસ્કવરી, લાખો ભેંસો. આફ્રિકામાં હશે પણ કોઈ ઘેરે લાવે નહીં સાહેબ, અડે નહીં. તમે ભેંસને ભલે પાડો, ભેંસ એક પશુ છે, એક જીવ છે, દયા કરો. પણ ગાય તમારી માં છે, એને યાદ રાખજો, એને પાડજો. તમે રૂપિયા વાળા હો, જો ગાય તમારા આંગણે હોય તો તમારું ઘર એ ઘર નથી, એ શમશાન છે સાહેબ. ગાય હોવી જ જોઈએ. ગાય આપણી માં, અરે કૃષ્ણની માં છે. અને ગાય દુખી થાય ત્યારે ધર્મ ઘટવા લાગે. ધર્મ ઘટે એટલે અધર્મ વધે. પાપાચાર, વિભિચાર, અનાચાર. તમે જુઓ બેન દીકરીઓ પર જુલ્મ થઈ રહ્યા, ગાયો પર જુલ્મ થઈ ગયા. સાચા સાધુ બ્રાહ્મણો દુખી થઈ રહ્યા, બીજા મોજ કરે છે. અમને ઈર્ષા નથી, એનું દુઃખ છે. નારદ બોલ્યો છે, આવો જોઈને બહુ દુઃખી થયો છું. અરે બધી વાત છોડો. હું વૃંદાવનમાં સ્નાન કરીને જતો હતો, એક બાઈ રડતી હતી, એના ખોળામાં 2 છોકરાઓ રડતા હતા. માં અમને ક્યાંક લઈ જા હારી જગાએ, અમને ગંધ આવે છે, અમને દુર્ગંધ આવે છે, ગાયોની કતલોથી અમે દુઃખી છીએ. બેન દીકરીને લાજ લૂંટારી છે, એનાથી અમને શરમ આવે છે. એક સાધુ ખરાબ કામ કરે નહીં સાહેબ, સાંભળો ધ્યાનથી. પણ સાધુના કપડા પહેરીને કોઈ ખરાબ કામ કરે તો આખો સાધુ સમાજ બદનામ થઈ જાય.
કોઈ પણ એક પાપી માણસ કોઈ બેન દીકરીની લાજ લૂંટે આખો દેશ બદનામ થઈ જાય. એમ ભક્તિના દીકરા જ્ઞાન વૈરાગ્ય કે હે માં અમને અહીંથી લઈ જા. હવે આ દેશમાં નથી રહેવું. જે દેશમાં ગાયોના કત્લ થાય, દેશમાં સાધુ બ્રાહ્મણને મા બાપનો અપમાન થાય, એ દેશમાં નથી રહેવું. માં હાલો આપણે બીજે જતા રહીએ. માં રડે છે બેટા તમે ગઈઢા છો. નિયમ તો એવો છે માં ગઈઢી હોવી જોઈએ, દીકરાઓ જવાન હોય, પણ આ પાપીઓના પાપે, આ પાખંડીઓના લીધે, આ ઢોંગીઓના લીધે મારા છોકરાઓ ગઈઢા, હું જવાન, લોકો મને બુરી નજરથી દેખે, હું ક્યાં જાઉં તમને લઈ. બધી રોવે છે. નારદજી ત્યાંથી નીકળ્યા અને એ બાઈ બોલી ભો ભો સાધુ મમ ચિતા વિનાશનમ સાધુ દર્શનમ વૈકુંઠે દુર્લભ. ઉભા રહ્યો, મારી ચિંતાને મારા દુઃખને સાંભળો. સાધુ જ સાંભળે સાહેબ. આ દુનિયાના લોકો તો બહેરા છે કે તમારા સુખને સાંભળે છે, આપણા દુઃખની વાતો કોઈ સંત સાંભળે. બહુ બહુ સાધુ. એ મહાત્મા એક મિનિટ રૂકો. મેં સાંભળ્યું છે સાધુનો સંગ સાધુના દર્શનથી વૈકુંઠે દર્શનમ કૃષ્ણ લોકે ગતા. માટે ઉભા રહ્યો. નારદ કહે છે હે મોટા ભાઈઓ તમે મારા ભાઈ છો. ભાઈ આગળ કઈ છુપાવાય નહીં. પત્ની ગમે એટલી પ્યારી હોય પણ રાજ ન બતાવાય, ને ભાઈ ગમે એવો હોય પણ એનાથી કોઈ વાત ન છુપાવાય. આ નારદ બોલ્યા છે તમે મારા મોટા ભાઈ છો. મારી કરતા બહુ સુખી છો. તમે રાત દિવસ ભજન કરો છો, તમારે ગડપણ નથી આવતું, જવાની નથી આવતી. હું જુઓ ભટકું છું. બાવો બનો તો ભજન કરવા પણ ભટકી ગયો, રસ્તો ભૂલી ગયો. સેવામાં ભગવાન ભૂલાઈ જાય તો એ સેવા નકામી છે સાહેબ. આએ થે હરિભજન કો ઓટન લગે કપાસ. માટે મને માર્ગદર્શન આપો. એને મને સાધુ સમજો, મને બોલાવ્યો પણ હું ડર્યો કે હું જઈશ તો લોકો વાતો કરશે. તો સાચા સંતો ડરે છે બેન દીકરીથી. સંતોને માતા બહેનોથી નફરત નથી, પણ એ ડરે છે એટલે માતાઓ બહેનથી દૂર રહે છે. કારણ કે દુનિયા બદનામ કરતા વાર ન કરે. એટલા માટે સંતોના આશ્રમમાં બહેનો દીકરીઓ નથી હોતી. આ સેવા કરી જાય પણ સંતોની સાથે નથી રહેતી. કારણ કે તમે અગ્નિ છો, અમે ઘી છીએ. તમારી પાસે એ તો ઓગળી જઈએ સાહેબ. એ તો આ લોકો તમને પચાવી શકે. મારા ચશ્મા પહેરો તો ખબર પડે તમે કોણ છો. એટલે મેં કોઈ બેન દીકરીની આંખમાં આંખ નથી નાખતા. અને કદાચ ભૂલથી જોવાય તમને એમ થાય કે અમારી જનેતા છે, જેણે અમને જન્મ આપ્યો સાહેબ. માતૃદેવો ભવ. એટલા માટે કળયુગમાં સંતોને સ્ત્રી સાથે રહેવાની મનાઈ છે, એકાંતમાં. અરે એકલા બાપને ન બેહાય, આવું વ્યાસે લખ્યું છે. કળયુગમાં બાપે પણ પોતાની દીકરી સાથે એકાંતમાં રહેવો નહીં. તમે રોજ પેપરો વાંચતા છો, હું તો વાંચતો નથી સાહેબ. મારા મંદિરમાં પેપર ના આવે, મારા મંદિરમાં ટીવી ન દેખીએ. અમે દેખીએ તો સત્સંગ સંતો મારી પાસે રહે છે, ત્યાં કોઈ કથા સાંભળતા હોય. હું કોઈ પેપર વાંચતો નથી, મારા મંદિરમાં પેપર રાખતો નથી. ઘણા કે બાપુ પેપર બોલાવો ને. અરે પેપર વાંચો તો બાવો શું કામ બન્યો ભાઈ? એમાં કચરો જ આવે છે શું બીજું? રોજ વાંચો. બેન દીકરીને લાજ લૂંટાઈ, એમાં બીજું શું આવે? સારું તો કોઈ લખતું નથી સાહેબ. આ કથા ચાલે છે કોઈ લખે? જોજો કાલ પેપરમાં આવશે. તમારે કેવું પડશે અને પેલું લખવું નહીં પડે. સારું કામ બહાર નથી આવતું, ખરાબ બધા વાંચે સાહેબ. મારા મંદિર 30 વર્ષ થઈ ગયા, હું કોઈ દી પેપર લાવતો નથી. પેપર નહીં વાંચવાનું. અમે આના બોલાવી સાહેબ. તમે વાંચો પણ સારું લ્યો, સારી વાતો લ્યો મારા બાપ. એટલી વ્યાસ કહે છે કળયુગમાં બાપ દીકરી સાથે ન બેસવું, એકાંતમાં. આ જુઓ ભાઈ બહેનોના પતિ પત્ની જેવા સંબંધ, બાપ દીકરીની લાજ લેવા લાગ્યો. તમે વાંચો, તમે વાંચતા હશો, જોતા હશો. વ્યાસે તો 5000 વર્ષ પહેલા લખ્યું. ગણપતિ બાપાએ લખ્યું પણ એનો ચેલો અભિમાની હતો, બહુ ભણેલો લખેલો. એને કીધું હું નહીં લખું. કેમ કે આવું બને નહીં. ભગવાને વ્યાસે કીધું કોઈ બાત નહીં, 4 દિવસ પછી લખજો, જાઓ હુઈ જાઓ. ત્યારે આવા મહેલો નહોતા. જેમ લેરગીરી બાપુ રહેશે એવી સંતોની કુટિયાઓ હતી સાહેબ. આને સાચો સંત કહેવાય. મહેલો તો હવે ક્યાં. આનું નામ સંન્યાસી, આનું નામ સાધુ, આનું નામ સંત. તમે બહુ ભાગશાળી છો. આવી કુટિયાઓ હતી. સંતોના આશ્રમમાં વીઆઈપી સગવડ ન મળે, એ તો તમારે ઊભી કરવી પડે. મારી જેવા એક બાપુ ને બીજા એક ભગત મળ્યો કે બાપુ અમારા ખેતરમાં જરો, હું તમને જમીન આપું, આશ્રમ બનાવો. બના બેટા, બનાવ્યો. પછી રોજ બાપુ ત્યાગી હતા, 2 રૂમાલ પહેરે, એક રૂમાલ પહેરે ને એક હૂકવી દે. તે ઉંદરડો રોજ કાપી જાય. એટલે કીધું બાપુ બિલાડી પાડો. વળી બિલાડી પાડી. તે હવાર હાંજવાન ભાગી જાય. વળી કીધું બાપુ ગાય લાવો.
એટલે ગાયથી દૂધ આપજો પીલાણી જાશે એટલે ગાય લાવ્યા. વળી પાછું કીધું બાપુ હવે ગાયનું આ વાસીદું કોણ કરે? અમારા ગામમાં એક બેન વિધવા છે ને, લાવો કે સેવા કરશે બિચારી. કોઈને લાવ્યા. થોડા દિવસ રહ્યા તો બાપુને કીધું, બાપુ લોકો તમારી જેમ તેમ વાત કરે, લગ્ન કરી નાખો. બાપુને ઘોડે ચડાવી દીધા. પછી પેલો મુંબઈ જતો રહ્યો. વર્ષે આવ્યો, 12 વર્ષે કે 2 વર્ષે 5 વર્ષે, તે પેલા બેન છોકરાને પાણી દૂધ પીવડાવતા હતા. આવીને કીધું ક્યાં એક બાપુ રહેતા હતા ને? કે હા રહે છે. કે ક્યાં છે? કે જો તમારી મહેરબાની પેલા પાણી વાળે છે. એટલા માટે વ્યાસ મના કરે છે. સંતો સાદા હોય, સંતો આડંબરી ન હોય, સંતો ચરિત્રહીન ન હોય, સંતો અભિમાન ન કરે. તમે આટલું કાર્ય કરો ને તો તમારામાં અભિમાન આવે. સંતને ના આવે. જો આ બાપુના મોઢામાં તમે જોજો, એની સામે કોઈ રેખા નહીં બને. એની મસ્તીમાં છે. એને કોઈ અભિમાન નથી કે મેં કર્યું મેં કર્યું. એ તો એ સમજે છે ગુરુ મહારાજ કરાવી રહ્યા છે, એના બધા લાભ લઈ રહ્યા છે. એક તો જ એટલું મોટું આયોજન થાય. બાપ કરોડોપતિ કરે છે પણ ખર્ચો, કથા નહીં. આ હરખા ને આપણે બધા હરખા. ત્યારે સંતે જુઓ ભયંકર જંગલ, પહાડોની વચમાં તમને મને કેવા શાંત ઠંડા પવનમાં ઠંડા મંડપમાં બેસાડી દીધા. અને તમે ઘરે 1 મિનિટ હકણા ના રહ્યો. હું મારી વાણીને રોકી દઉં તેમ લાગે કોઈ નથી સાહેબ. આનું નામ ભારત છે. એટલા માટે નારદજીને ભક્તિ કહેશે મારો ઉદ્ધાર કરો. સંત જ કરી શકે આ કામ. અહીંથી ઘણા નીકળ્યા, કોઈએ મારું સાંભળ્યું. બહુ બહુ સાધુ સણમ તિષ્ઠતામ મમ ચિંતા વિનાશ. મારી ચિંતાને દૂર કરો. નારદ બોલ્યા છે, હે મોટા ભાઈ, આ દેવીનું દુઃખ જેનું રડી પડ્યો. મેં એના છોકરાના કાનમાં ગીતા રામાયણ વેદો સંભળાયા, પણ ઊભા નથી, આળસ બળીને પડી ગયા. પણ મેં એને સોગંદ આપી છે કે જો તને ઘેરે ઘેરે બધાના હૃદયમાં ન બેહાડું અને તારા છોકરાને યુવાન ન બનાવું તો હું હરિનો દાસ નહીં, સાધુ નહીં સાહેબ. સાધુ ઢંગ ધતુરા ન કરે, સાધુ પાખંડ ન કરે, સાધુ દેખાવ ન કરે. સાધુ બોલે તે સમાજને કે એનું નામ જ સાધુ. સાધિયતી સાધુ તે નામ સાધુ. બીજાનું કામ સુધારે, પરોપકારી હોય. હું તમારી પાસે આવ્યો છું, તમે મારી કરતા મોટા છો. આ જગત જ્યારથી જન્મ્યું ત્યારથી તમે છો. તમને વૃદ્ધાવસ્થા નથી આવી, તમને યુવાની નથી આવી. આ નાગાપુગા બરફમાં રહ્યો છો, કપડાં પહેરતા નથી. તમે ભગવાનના દર્શન કર્યા, શંકરના, વિષ્ણુના, હરિના, બ્રહ્માના. માટે કોઈક રસ્તો બતાવો. મેં એને વચન આપ્યું છે. એક દીકરાની માં બેઠી બેઠી રડે છે, એના દીકરાનો ઉદ્ધાર કેમ થાય? ત્યારે 4 ભાઈઓ સનકાદી બોલ્યા છે, ભાગવતમ કથા વાર્તા શ્રુતામ તેષામ જ્ઞાન વૈરાગ્યો તન્યો ભક્તિ સદા સુખ ભંગો. હે નારદ, એને ભાગવતની કથા સંભળાવો. નારદ કીધું, બાવો છું, મારી પાસે કઈ છે નહીં, આ તંબુરો છે. હું આટલો બધો ખર્ચો કેમ કરું? આવી કથા કરનારને ક્યાંથી લાવું? લોકો કથાના પૈસા લે, મારે ક્યાંથી લાવવા? કોણ કરે? શંકાદેવ ઋષિ અમે કરી દઈશું, મારે કાંઈ જોતું નથી. ધુંધકારી આત્મદેવે ધૂંધલીને આપ્યું, આત્મદેવ જતો રહ્યો. આના હાથમાં ફળ આવ્યું, ભગવાનનો પ્રસાદ. સંતની બધા નથી, ભાગ્યમાં નથી સાહેબ. માટે પ્રસાદનું અપમાન ન કરવું. ક્યાંય કથા કીર્તનમાં જાઓ, કોઈ ધર્મસ્થળમાં જાઓ, ભોજન બગાડવું નહીં. ખાના પેટ ભરકે, છોડના નહીં તલ ભરકે. જે ભોજનને બગાડે છે, તમારા ઘરમાં 2 રોટી વધે તો ફ્રીજમાં મૂકો છો, શાક વધે તો વાંચી દો છો, હોટલમાં જાઓ છો, જેટલું ખાવું એટલું લો, કારણ કે પૈસા લાગે છે. ત્યારે લોકો બહાર મફતમાં મળે કેટલું બગાડે છે. આ કથા છે, પેટ ભરીને ખાજો, ભોજન બગાડશો નહીં. જે ભોજન બગાડે છે, એઠું છોડે છે, એઠું મૂકી દે છે, એને અન્ન દેવતા સાપ આપે છે. તમે અન્ન નથી ખાતા, ભગવાનને ખાઓ છો. બ્રહ્મા અર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાઉતમ બ્રહ્મેન્તન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. તમે અન્ન નથી ખાતા, ભગવાનને ખાઓ છો. અને એ દેવ છે એટલે પ્રણામ કરીએ છીએ, હે અન્ન દેવતા, અમને આપ્યું, બીજાને આપજો. બગાડ ન કરો, ખૂબ ખાઓ પેટ ભરીને. બગાડશો નહીં અનાજની. આજકાલ શહેરોમાં કેટલો ખાવાનો ખર્ચો થયેલો છે, કેટલું ભોજન લોકો બગાડે. બધા ડાયાબિટીસ વાળા, ગાંડાબિટીસ વાળા ખાતા કોઈ નથી. હારું લગાડવા જાય છે ને ફેંકી દે છે. ગાયો કૂતરા ને ગરીબો ખાય સાહેબ. ભોજન ન બગાડવું. ઈશ્વરે તમને આપ્યું છે, એનો દુરુપયોગ કરશો, આગલા જન્મમાં ભિખારી થવું પડશે. ભોજન બગાડશો તો રોગ થશે, ભોજન બગાડશો તો ખાવાનું બંધ થશે. માટે ભોજન ન બગાડવું. આત્મદેવની પત્ની કહે છે, હું આ ફળ ખાઈ તો મારે છોકરું થશે, મારે છોકરું નથી જોતું. જેને શેને ક્યાં શાંતિ? પાડોશમાં જુઓ, છોકરા મા બાપને મારે. મારી પાડોશને છોકરાના મા બાપને ઘરમાં મૂકી આવી ગલઢા આશ્રમમાં. એની વહુ એની સાસુને મારે છે, સસરાને ખાવા નથી દેતી. આવો છોકરો શું કરવા કરતા વાંગણી સારું છે. પણ મારો પતિ પૂછશે તો શું કહીશ? એટલામાં એની બેન આવે છે, 4 છોકરાઓ હાથે લઈ.
ગાળો બોલતી બોલતી. અને બહેનને કીધું, કેમ ઉદાસ છો, કેમ રડેશ? કે મારો ઘરવાળો ફળ આપી ગયો, કોઈ બાપુએ આપ્યું છે. કીધું ખાજે, તારે બાળક જન્મ છે, મારે નથી જોતું. પેલી કીધું ખાતી નહીં, જો આ 4 4 5મું આવવાનું છે. મારો ઘરવાળીઓ દારૂડિયો છે, ઘરના કામ કરીને ચલાવું છું, માટે ફળ ખાતી નહીં. પેલી કહે છે મારો પતિ પૂછે તો બોલે ગાયને ખવડાય, જે થશે ગાય ન થશે બાપુ સાચો ખોટો ખબર પડશે, સંત ખોટો ના હોય. પેલી કીધું મારો પતિ પૂછે શું કહું, નાટક કર કે મેં ફળ ખાધું, મારા ઘરે દીકરો જન્મ છે, સાનો માનો આપી દે, થોડા રૂપિયા આપજે. અને બન્યું એવું, જન્મોને આપી ગઈ અને ચીઠી લગી, આવો ઘરે દીકરો થયો. આત્મદેવ આવ્યો, ગામ ધુવાડો બંધ કર્યો, કન્યાઓને બ્રાહ્મણોને સાધુ સંતોને ખૂબ વિદાય ભેટ આપી. આખું ગામ રાજી થયું. આ 40 વર્ષના ઘરે દીકરો થયો. 3 મહિના પછી પેલા ગાયને છોકરો થયો, વાસડું નહીં. આ ખોટું નથી, આમાં લખ્યું તે બોલાયેલું છે. કૂતરા પળાય નહીં, કૂતરાને રોટલા ન ખાય, ગાયને પળાય, ગાય રખાય. કૂતરા ઘરમાં ન રખાય, બહાર રખાય, ગાયને ઘરમાં રખાય. ગાયનું મળમૂત્ર આવે, આપણા ઘરમાં પડે, આંગણે પડે તો આપણી બીમારીઓ દૂર થાય. ગાયના મૂત્રમાં 140 બીમારી દૂર કરવાની તાકાત છે. ગાયના સાણમાં 33 ભયંકર બીમારી દૂર કરવાની તાકાત છે. ગાયનું મૂત્ર, ગાયનું સાણ તમારા, એની સુગંધ લ્યો તો તમારો શ્વાસ ન ચડે, લીવર ખરાબ ન થાય, હાર્ટ એટેકની બીમારી ન થાય, એવું લખ્યું છે ભાગવત. કૂતરો પાળો, એના મળમના દુર્ગંધથી આપણે શ્વાસ ચડે, ટીબી થાય, અકવા થાય, પેરાલિસિસ થાય, હાર્ટ એટેકની બીમારી થાય, કિડની ફેલ થાય, લીવર ફેલ થાય, ગોઠણમાં દુખાવા ચાલુ થાય. માટે ગાય પાળો, કૂતરાને રોટલો નાખો. આ કૂતરાઓને પાળે છે. कबीर साहब के कुत्ता पाले सो कुत्ता, कबीर कहे कमाल को कुत्ता पालने का 2 बात का दुख, रीजे तो चाटे ने खींचे तो काटे. आ कबीर वाणी. गाय ना घेरे बालक जन्म महान पंडित, गोकर्णो महाज्ञानी, धुंधकारी खलो दुष्ट. गोकर्ण ज्ञानी थया. लोग घेरे घेरे बोलावे, कथा करावे, भजन करावे, कीर्तन करावे, जमाड़े, दक्षिणा आपे, पेलो निकले दरवाजा बंद करे. एक दिवसे बायना पेटे जन्मेलाના બાપને 2 લાફા માર્યા. બકબક કરો છો, કાંઈ કરતા નથી, ઘરમાં કામ પાડાની ઘોડે પડ્યા રહ્યો છો, 2 મારી. ત્યારે બાપને યાદ આવ્યું કે આ કરતા વાંજીઓ હોત તો સારું હતું, છોકરો ના હોત તો સારું હતું. પેલો મહાત્મા કહેતો હતો પણ માન્યો નહીં. દુનિયા મને ગુરુ કહે છે, જેને કોઈ ના પોગે એનું પેટ પોગે. આજ મારા છોકરાએ માર્યો, માથા પછાડે, ક્યાં જાઓ, કોને કહું? પેલો ગાયના પેટે જન્મેલો બાળક આવ્યો, પિતાજી રડવાનું બંધ કરો. કોના માટે રડો? તમારા માટે રડો, તમારું આત્માનું કલ્યાણ કરો. આ જીવ એકલો આવે છે, એકલો જાય છે, કોઈ કોઈનું કોઈ નથી. પિતાજી એટલું આત્મજ્ઞાનની વાતો કરી. આત્મદેવે છોકરાના પગ પકડ્યા, બેટા મેં તને ભણાવ્યો નથી, સ્કૂલ મોકલ્યો નથી, ગાયના પેટે જન્મ્યો, આને મેં ડિગ્રીઓ પાસ કરાવી, ડિગ્રી પર ડિગ્રી ચડાવી, ઘેરે ઘેરે કથાઓ કરીને અને ભણાવ્યો, અને આ દુષ્ટ જુઓ મને માર્યો. ધન્ય છે ગાયના દીકરા. બેટા આને ખબર નથી કે પેલા સાધુનું પ્રસાદ છે. ગોકર્ણના પગ પકડ્યા, બાપ મને બતાવ, ભગવાન કેમ મળે, ભગવાનનું ભજન કેમ થાય, ભગવાન ક્યાં મળે, કેવી રીતે મળે? ત્યારે ગોકર્ણે મંત્ર આપ્યો, પિતાજી આ મંત્રનો જાપ કરો. બાપ જતો રહ્યો. ગોકર્ણને થયું મારા ભાઈની હાથે રહી સંગ એવો રંગ લાગે, બગડી જઈશ. ગોકર્ણે ઘર છોડી દીધું. પેલા ધુંધકારી એની માને મારી, બહુ મારી, લોહી લુહાણ કરી. ત્યારે યાદ આવ્યું કે ગાયને ખવડાવ્યું કે મેં ખાધું હોત તો આ પાપીને હાથનો માર ન ખાવડ. ઘરની પાછળ કૂવો હતો, એમાં પડીને મરી. માં ભૂત થઈ, પ્રેત થઈ અને ભટકવા લાગી. પતિ સાથે દગો કર્યો, ધર્મ સાથે દગો કર્યો, સાધુ સાથે દગો કર્યો. એનું પરિણામ આ છે. ધુંધકારીએ માને મારી, માં મરી, બાપ ગયો, ભાઈ ગયો, કોઈ કહેનાર રહ્યો નહીં. 5 વેશને ઘરમાં લાવ્યો. પેલી કહે છે ભાઈ અમે તો મોજ શોખ કરનારી છીએ, ડ્યુટી પાલકમાં જનારી છીએ, રોજ અમને પૈસા જોઈએ તો તમે જતી રહેશો. ધુંધકારે કીધું મત જાઓ, હું એકલો છું, મારું કોઈ નથી, તમારા વગરનું રહી શકું નહીં. પેલે કીધું પૈસા લાવ, બોલે મળી જશે. રાતે કોઈ રૂપિયા વાળાનું ઘર તોડ્યું, કોઈ રાજાનું ઘર તોડ્યું, ખૂબ ધન લાવ્યો, ઢગલો કરી દીધો. સાહેબ 2 બોટલ લાવ્યો, પીન હુઈ ગયો. પેલી 5 ધનને જોઈને રાજી થઈ. એક જણી બોલી કાને મારી નાખો. કેમ કે આ પકડાશે તો બધું જશે ને આપણી જશે. 5 ભેગી થઈને માર્યો, હાથ પગ બાંધ્યા, ગળું દબાવ્યું. પાપીનો જલ્દી જીવ જાતો નથી. ધધકતા કોલસા નાખ્યા, રીબાઈ રીબાઈને માર્યો, ટુકડા કર્યા, ઘરમાં દાટી ગયો. આવી બાઈઓનો વિશ્વાસ કરેલી ગતિ આવી થાય. માટે રખડતી બાઈઓનો વિશ્વાસ ન કરવો. સુખદેવજી બોલ્યા છે રાજન, આવી બાઈઓનો વિશ્વાસ કરે 2 મોત મરે. જતી રહી. આ પ્રેત થયો, ભૂત થઈને નડવા લાગ્યો, ગામને હેરાન કરવા લાગ્યો.
ભાઈને ખબર પડી, એને ગયાજી, હરદ્વાર, પ્રભાસ, પાટણ, કુરુક્ષેત્ર તીર્થોમાં પિંડદાન કર્યું, પણ છતાં એનો ઉદ્ધાર ન થયો. ગોકર્ણ ઘેર આવ્યા, સુતા હતા. થોડી વાર થતો પાડો થાય, બકરો થાય, ઘેટો થાય, અગ્નિ થાય, રડવાની અવાજ આવી. ગોકર્ણને થયું કે કોઈ ભૂત છે.